વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં? તો મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે છે ને મારા આરતીબેન પાણીપુરી બનાવે જો. આ પાણીપુરી વટોણા કોણ નાખે? એને આવડતી નથી. મારે આગળ શીખવા આવીશ તો કે શીખવાડવા આવીશ? શીખવા આવીશ પણ એ કહેશે નહીં કાંઈ. રાંધવાનું છે ને મારે આગળ શીખવા આવીશ. केम के हमको सी ने बहुत ही अच्छा खाना पकाना आता है. तो गाइस बताइए ताऊली ओय मारा घरे कोई खावा बाવાનો હતો कोई बोलती नहीं आ न पड़ती कोई आवे नहीं करे ભૂલથી ને આ ન પડે. કોક આવ્યું હોય તો મારે હું ખવડાવું. તો આપણા બટેટા છે ને આને બફાય છે હામે 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 હામે. આ કોણ આવ્યું? તમે કોણ? તમે કોણ? खुशी અમે તો બહુ દુખી છીએ. આ છે ને ખુશી છે ને અમે બહુ દુખી છીએ. હાલો તો છે ને તમને આગળ આગળ દેખાડીશ આરતીબેન કેમ કેમ પાણીપુરી બનાવે છે. આરતીબેન કેવી પાણીપુરી બનાવે છે ને એ જોવું હોય ને તો મારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો બધાને હાકર ટેટી ખાવીશ. તમને ખાવી હોય તો ઘરે આવતા નહીં, એડમાં મળે છે લઈ આવજો. આપણે કોઈ દી કોઈને કેવી જ ખાવું હોય તો વી આવશે. આયા હોય તો કોણ ખવડાવે તમને બધાને? લે મને હાથનું બોલે પુદીના વાસણ કાઢ્યા પણ તું આમાં ન ખાઈ દેશો ખાવાની હું ખાઈ લઉં. ખાવીશ તમારે બધાને. હા હું જોવો મને તો ન ગયું હોય તો આરતી વાટકી લઈ લો બીજા નાખો. આજા બોલે છે અમારા ગામમાં આ ખુશી આ પંગડામાં લે હાલ હાલ નિધિ ક્યાં? નીતિ ગઈ હા તમે શાકાટેટી ખાશો? આ તો જો વિડીયો ઘડાવે પેલા પોગી ગયા શાકાટેટી ખાવા વાળા. એમાં તમને ક્યાં કેવું તમે ખાવા આવો એમ બોલો. એ ક્યાં હાલો લાવ આને આદત ખાવું ખોટી છે એમ પૈસા આમ મૂકી દે. હા મારે ઘણી વાર છે ને કચરામાં નખાઈ જાય પૈસા. બકાલામાં નાખીને લઈને આવે. નાખી દીધા છે કેટલી વખત ન પછી મને યાદ આવે ને પાછી લેવા જાવ ડોલમાં. એમ પણ મને ખાવાની છે આ તો જેઠાલા જોતા એવું લાગે. લે એટલો તો નિશાન રાખ. તો મિક્સર લઈ છે તો ખરી મિક્સર ના કોનું છે? નાની મિક્સર ગણાઈ દઈશ મારું જ છે મિક્સર. ત્યાંથી લઈ જાય છે મોક્ષે પાર્કમાં રહેતી ને તાર કોકના લગ્ન હતા ને ત્યાં લાવ્યા હતા. ના મને નવું લેવા હોય નવું ન લેવા ના રે ના ઈ જ છે. ખવડાય હો જોઈ લેજો. એક બચ્ચામાં અરે ચીજ ખાઈ ગઈ બોલ. ખાવી છે કેમ છું તને એવું લાગતું નથી હું આપણાથી બહુ ઓછું બોલું છું? હા તું કોમેન્ટ તો કરતા હોય શું થયું? કોમેન્ટ ન કરો તો હાલશે. બ્લોગને શેર તો કરી દેતા હોય તો બીજા કોક તો જોવે. મારા ગાંડા બેન બેન ના મારા બેનને શેર કરજો. એક મારા બેન છે એક મારા બેન છે ને એને તમે જોતા થશે જ તે બેન. તમે બેન જો ને તો કોમેન્ટ કરી દેજો બેન. બેન ભૂલતા રહ્યું બેન, ભૂલતા નહીં બેન. તમે જ કહું છું હો બેન. બેન ખવડાવું છો બેન?
એ જ કહેતા ભૂલી જાય તો જ ઓકે. એ બેન ચાલો તો હજુ તો પુદીનો જ મોડાય છે. તમારે તો આખો બ્લોગ જોવાનો છે ને મારો. પુદીનો મોડે છે, પછી મરચાં મોળતા નથી વીણવી. ધાણા ફોલ છે, પછી મરચાં વાટશે મિક્સરમાં. શું કરીશ? ચટણી બનાવી મિક્સરમાં. તમને બધાને એમ થતું હશે આ ગુજરાતીમાં કેમ વાત કરે? ઇંગ્લિશમાં બોલવા દઈ અમારે ક્યાં ઇંગ્લિશમાં બોલવું? પછી મળી બાય. અત્યારે છે ને આપણા આરતી બેને ગ્રેવી બનાવી નાખી છે. ગ્રેવી બનાવી નાખીશ મરચાની. આમાં હું નાખ્યું છે? મરચા, પુદીનો, ધાણા, બીજું નાખ્યું. જે હોય નાખી વાસમાં. જે હોય નાખી દીધું. કેવી બને કોને ખબર. ખાવું હોય તો આવજો. બીજું કાંઈ ન ખાવા હોય તો પાણીપુરી ખાવા આવજો. કેમ કે આરતી બનાવે છે ને એટલે. તો હજુ આગળ આરતી કેમ કેમ બનાવે છે એમ જોવી હું દેખી જોઉં છું કે આરતી ક્યારે પાણીપુરી બનાવી લે ને હું ક્યારે ખાઉં. ભૂખ લગી છે મુજે. તો ગાઈસ આપણી પાણીપુરી અડધી પડધી બની ગઈ. જો ના દેખાડવા જેવું નથી, અહીંથી જોઈ લો. અને હર્ષદાએ ડુંગળી મોડે જ છો. અને મેડમ ખાઈશ પુત્રી હું ખાતી જ હોય ઓલવેઝ. મારું બહુ ટેન્શન ન લેવું. તો છે ને આપણે મળીએ. ચટણી બનાવી નાખીએ ને આરતી એટલી વાર છે પછી ખાઈ મળીએ. તો ગાઈસ આપણી પાણીપુરી રેડી થઈ ગઈ છે. આરતી બેને જો આ છે તીખું પાણી, આ છે મરચાંની ચટણી, આ ડુંગળી, ઓલામાં ધાણા જીરું પાણી, ઓલા ચણા. અને આરતી બેને હવે કરીશ કાક અને પાણી પૂરી. તો આપણે છે ને પહેલી પાણીપુરી શાકવી છે. આરતી બેને કેવી બનાવી એમ મને ખબર જ છે કે નથી નહીં સારી બનાવી હોય તો શાકી લઉં અને કહી તો દઉં કે નહીં મારી નથી સારી. चना नाखो मैंने जला थोड़ा इसमें डालना बाबा जीव नो आई लो બસ જીવ અકાલ बस ले वो जीव ये कुना को છે એને ચટણી બનાવવાની ખબર નથી પડતી. આજે બધી જાય છે જરી ગમતું નાખું નાખું તો આજે બની જાય. ઇનથી નહીં જરીક નખાય. નથી હારી હો ગાઈસ કોઈ ખાવાનું હતા આજે મને કેવી હોય કેવો સ્વાદ છે જ નથી ખબર. લાવો પડતે વાલો ટ્રાય કરો. હશે તે પાણીપુરી લારી ખોલી દેવાની છે. જે સોડી ખાવા હોય ભાઈ કઈ ખાજો. તારી હાથ નથી ભરી આ એટલે પણ થોડી મૂકવાની મને હવે આરતી ખાય છે. આરતી કે છે કેવી બની છે. કાંઈ ટેસ્ટ ન આવ્યો. કેવી સાદી થોડીક થોડીક કે બહુ આ બનાવીમાં કાંઈ હોય પૂરી ખાઈશ કેવી બનીશ નથી નથી હારી એમ કહેવાનું હતું. ખુશી કેવી બનીશ ઓલી પૂરી હર્ષદ ભરેશ પાણીપુરી નિધિ કાંઈ પાણીપુરી નથી ખાધી ચણા ખાઈ જો
ધરાતી જ નથી. કેટલી ખાવાની છે? અમાર ખાવાની અને આમ મેના ભાઈ વિડીયો જોતા હોય ને તો જોઈ લેજો તમારે છોડીને કારનામાં. જો આ બધું પછી તમે એમ કહો છો કે હારું આ આખી રૂમ અહીંથી લઈને આખી આમ અને આખું રસોડું જો એ આમ રાંધે. તમે એમ કહો કે રાંધવા નથી દેતા. આને રાંધવા દેવાય? હજુ તો હજુ શરૂઆત જ છે. હજુ તે ખાઈ ઊભી થાય પછી હાલો છે. હજી તો હજી કેટલું બગાડવા. હજુ તો બગાડવાનું બાકી છે. હું તમને લાસ્ટમાં દેખાડી જ જોઈજો. આરતીના મમ્મીને કહું છું. પૂરી બનાવીને હવે વાસણ ઉઠીશ. તો તું ઉઠી નાખ. ઉઠી નાખ બાપા. મારે તો અંદર આમ જો આ બધું સાફ કરવાનું. આખો રૂમ રણ વિખેર કરી નાખ્યો છે ને. આમ આવું કંઈક જાદુ આવડતું હોય તો આમ ચપટી વગાડી સાફ થઈ જતું હોય તો આ બધું તો જો કોઈ રાંધે આમ જો તો કરી આવું કોઈ રાંધે તો ગાઈસ છે ને આ બધું હું સાફ કરી નાખું પછી તમને દેખાડું મેં કેવું સાફ કર્યું પછી તમને મળું. ઓકે થોડું ખુશીબેન મદદ કરાવીશ મને જો બોરીશ. આપણે બધું મસ્ત મજાનું સાફ કરી નાખ્યું છે જો. અને આરતી વહી ગઈ છે એના ઘરે અત્યારે. અને હવે આપણે આ વ્લોગને એન્ડ કરવાનો છે. જો તમને મારો આ વિડીયો જોવો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.